રાજકોટમાં ચૂંટણી પંચે જાહેર કરેલી અનામત બેઠકોની અસર વર્તાશે। રાજકોટ જિલ્લા પંચાયતમાં અનેક મોટા ગજાના નેતાઓના પત્તા કપાવાની શક્યતા। પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન સહિત 10 જેટલા પદાધિકારીઓ ચૂંટણી નહીં લડી શકે। કુલ 36માંથી 18 બેઠક અનામત જાહેર થતા મોટા ફેરફાર થશે। 36માંથી 7 બેઠક યથાવત રખાશે તો 29 બેઠકમાં ફેરફાર કરાશે। પ્રવીણા રંગાણી, રાજેશ ડાંગર, પીજી કિયાડા સહિતના નેતા ચૂંટણી નહીં લડી શકે। જૂના નેતાઓને ચૂંટણી લડવી હોય તો બદલવી પડશે બેઠક। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ મૈયર છે ફોન લાઈન પર। શનિ, રાજકોટમાં ચૂંટણી પંચે જાહેર કરેલી અનામત બેઠકોની અસર વર્તાય તેવી શક્યતા છે, કારણ કે કેટલાક જે મોટા ગજાના નેતાઓ છે તેમના પત્તા કપાય તેવી પણ શક્યતા। અત્યારે હાલમાં અપડેટ શું મળી રહી છે નવી? જેટલા વાત કરવામાં આવે વત્સલ, તો રાજકોટમાં જે જિલ્લા પંચાયતની અનામત બેઠક રોટેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન સહિતના 10 જેટલા પદાધિકારીઓ હવે તે બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડી શકે, કારણ કે રાજ્ય ચૂંટણી પંચે અનામત બેઠકોની યાદી જાહેર કરતા અનેક મહાનુભાવો કપાય તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે। 36માંથી 10 બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે, 5 ઓબીસી, 2 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત જનજાતિ, મળીને કુલ 18 બેઠક છે તે અનામત રાખવામાં આવી છે અને 18 બેઠક ઓપન રાખવામાં આવી છે। 36માંથી 7 બેઠકમાં જે ઉમેદવારો છે તે યથાવત રહે તેવું અત્યારે લાગી રહ્યું છે, તો અન્ય 29 જેટલા બેઠકોમાં રોટેશન આવતા તેવો ફેરફાર જોવા મળ્યા છે, જેમાં હવે જિલ્લા પંચાયતના પ્રમુખ જે પ્રવીણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, ચેરમેન પીજી કિયાડા સહિતના જે તે બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડી શકે। જૂના જોગીઓમાંથી કોઈને લડવું હશે તો આ બેઠક બદલાવી પડશે તેવું અત્યારે ઘાટ છે તે સર્જાયો છે। જી વત્સલ। જી બિલકુલ શનિ, માહિતી બદલ આભાર।